હેલો ગાઈઝ, આજના મિની બ્લોગમાં સભી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે મિની બ્લોગ રેસીપીનું બનાવીશું, તો કંટોલાનું શાક અને રોટલા. તો તેના માટે આપણે સૌપ્રથમ લસણ ફોલી લીધું. લસણ નાખી એમાં ખારી શીંગ, ચણાનો લોટ, ખાંડ, લીંબુ, મરચું, નમક, ધાણા જીરું તે બધું મિક્સ કરી અને કંઈક આવી રીતે આપણે પેસ્ટ બનાવીશું. અને ત્યારબાદ આપણને કંટોલાને આવી રીતે વચ્ચેથી કટિંગ કરી તેમની અંદરનું બધું સ્ટફિંગ છે તે બહાર કાઢી અને જે આપણે નવું સ્ટફિંગ તૈયાર કર્યું છે તે તેમની અંદર ભરીશું. અને ત્યારબાદ આપણે ગેસ ઉપર કુકર મૂકી તેલ ગરમ કરી એમાં હિંગ, લસણની પેસ્ટ, કંટોલા નાખીશું અને તેમને સીટી ઉપર મૂકીશું. 2 સીટી થયા બાદ સંપૂર્ણપણે આપણું શાક તૈયાર થયું. તો જો કંઈક આવી રીતે આપણું શાક બનીને તૈયાર થશે. હવે કંટોલાનું શાક આપણે જોવામાં તો ખૂબ સારું લાગે, પણ જમવામાં કેવું લાગે તે ચેક કરીશું. તો તેના માટે આપણે રોટલા બનાવીશું, કેમ કે શાક એટલું તો જમાય નહીં, સાથે આપણે રોટલા તો જોઈએ. એટલે એના માટે આપણે રોટલા બનાવવામાં બધી સામગ્રી તૈયાર કરી અને રોટલા તૈયાર કરવા માટે બેસી ગયા છે. અને હા, તમે મને ખાસ કરીને કહેજો કે આજનો મિની બ્લોગ તમને કેવો લાગ્યો રેસીપીનો. તો આગળ હું તમારી સાથે નવી રેસીપી શેર કરીશ. અને આપણે જો એકદમ આ રોટલા તૈયાર છે તો રોટલા ઉપર દેશી ગાયનું ઘી, માખણ, ઘી નહીં, અમારે માખણ હોય તો માગણ લગાવી અને આજે સંપૂર્ણ ભોજન તૈયાર છે. તો ચલો બધા જમવા. તો હું જમી લઉં, કેમ કે જમવાનું એકદમ સરસ હતું. ત્યાં સુધીમાં તમે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ.